એકત્રીસમી ડિસેમ્બરની વડોદરા શહેરમાં થનાર ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે। આ ઉજવણી દરમિયાન કેટલાક અસામાજિક તત્વો તથા નશેડી દારૂ એનડીપીએસના નશાનું સેવન કરીને ખોટી રીતે ઘટિત કરે છે। આ નશાબાજોને કાયદાનું ભાન કરાવવા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ સહિતની કાર્યવાહી થઈ રહી છે। પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ચેકિંગ દરમિયાન નશો કરી ફરનારા પોલીસ શંકાજામાં આવ્યા છે। પોલીસ દ્વારા કરાઈ રહેલ કામગીરી સંદર્ભે જેસીપી ડોક્ટર લીના પાટીલ દ્વારા માહિતી આપી હતી। 31મી ડિસેમ્બરને લઈને પોલીસ સુસજ્જ છે। રિસોર્સિસની દ્રષ્ટિએ પણ અમારા તમામ વ્હીકલ્સ, પોલીસ સ્ટાફ, બ્રેથ એનાલાઇઝર્સ વગેરે અમે ગઈકાલે જ વ્યવસ્થિત એને ડ્રીલ કરી લીધી છે અને છેલ્લા 7 દિવસથી સતત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે, જેમાં અઢળક પીધેલાના 185ના કેસો થયા છે, 135ના કેસો થયા છે। હજારોની સંખ્યામાં અમે વાહનો પણ ડિટેન કર્યા છે। 31સ્ટને લઈને પોલીસનું રોજનું સરપ્રાઇઝ ચેકિંગ અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે, જેનાથી કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને કંટ્રોલ કરી શકાય અને કોઈપણ પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં જે જોડાયેલા હોય એને પણ પકડી શકાય। વડોદરાની જનતાને અમારો ખાસ સંદેશો એ જ છે કે 31સ્ટની ઉજવણી કરીએ, ખૂબ જ હર્ષોલ્લાસથી નવા વર્ષને વધાવીએ, પરંતુ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને કાયદાની મર્યાદામાં રહીને ઉજવણી કરીએ, જેમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહીએ, કોઈપણ એવી પાર્ટીમાં પાર્ટિસિપેટ ન કરીએ કે જ્યાં દારૂનું સેવન કરવામાં આવતું હોય અને કોઈપણ એવા જગ્યાએ ન જઈએ કે જ્યાં મહિલાઓ માટે તો ખાસ હું કહેવા માગીશ કે જ્યાં સેફ ન ફીલ થતું હોય। આમ તો અમારી શી ટીમ સતત ખડે પગે છે, અવાવરું જગ્યાઓ ચેક કરશે, મહિલાઓની જ્યાં મોટાભાગે સંખ્યા હશે ત્યાં પણ અમારી શી ટીમની બહેનો જઈને એમને કોઈ મદદની જરૂર હશે તો મદદ કરશે, પરંતુ છતાં પણ આવું કંઈ પણ હોય તો તાત્કાલિક 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ પણ માગી શકીએ।